ભરૂચ લોકસભા બેઠક જ્યાં જામ્યો છે વસાવા વર્સિસ વસાવા વચ્ચે ચૂંટણી જંગ અને બંને નેતાઓ એકબીજા પર શબ્દબાણ છોડી રહ્યા છે। મનસુખ વસાવાએ કર્યો કટાક્ષ કે ચૈતર વસાવાથી કૂતરું તો શું બિલાડું પણ ડરતું નથી। મનસુખ વસાવા આટલેથી જ ન અટક્યા, તેમણે તો કેજરીવાલને ગણાવ્યા આદિવાસી વિરોધી, સાથે જ કોંગ્રેસને આપી સલાહ કે આમ આદમી પાર્ટીથી દૂર રહે, કેમ કે આદિવાસીઓના હક માટે લડતી ભારતીય ટ્રાઇબલ પાર્ટીને પણ આમ આદમી પાર્ટીએ જ તોડી નાખી। જવાબમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પલટવાર કર્યો। ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું। ખોટી વાતો શું કરે છે? એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું, એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનાવના। ચૈતર વસાવા તો મોહરું છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીથી અહીંયા આવીને। આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે। ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે। એમના ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે। ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે, મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે।